નમસ્કાર. વર્ષ 2026-27ની અંદર ગુજરાતમાં MBBS અને BDSનું મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ચૂક્યું છે. તો તમારા રેન્ક ઉપરથી તમને લોકોને કયા પ્રકારની કોલેજમાં એડમિશન મળી શકે એનું એક્સપેક્ટેડ કટ ઓફનું ચર્ચા કરતો વિડીયો બનાવવામાં આવ્યો છે. તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌથી પહેલાં તમારા લોકોનું મેરિટ લિસ્ટ આવ્યું તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આટલાથી આટલા માર્ક્સ વચ્ચે કેટલા સ્ટુડન્ટ છે. હવે તમે લોકો છે એ જોઈ શકો છો કે ટોટલ 15,651 વિદ્યાર્થી છે એનો મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. હવે સૌથી વધુ સ્ટુડન્ટ કોની વચ્ચે છે તો કે 401થી લઈને 450 વચ્ચે છે એ ઘણા બધા સ્ટુડન્ટ છે. એટલે કે 2593 સ્ટુડન્ટ એવા છે કે જે 401થી લઈને 450 માર્ક્સ વચ્ચે છે. એના પછી 9,509 સ્ટુડન્ટ કેવા છે કે 301થી લઈને 500 ગુણ છે એટલા સ્ટુડન્ટ છે. અને ટોપ સ્કોર તમે જોઈ શકો છો કે 600+ છે એ 318 લોકોને માર્ક્સ છે. હવે આપણે લોકો માર્ક્સ અને સ્ટુડન્ટ છે એ જોઈએ. તો માર્ક્સની અંદર તમે લોકો જોઈ શકો છો કે 700+ માર્કવાળા એક પણ સ્ટુડન્ટ છે એ નથી. એટલે એની અંદર શૂન્ય આવી જશે. એટલે હવે 651થી 697 વચ્ચે કુલ કેટલા સ્ટુડન્ટ છે એનો સમાવેશ થયો છે. તો તમે લોકો જોઈ શકો છો કે ટોટલ થઈને છે એ 46 સ્ટુડન્ટ એવા છે કે જેનો સમાવેશ 651થી લઈને 697 માર્ક્સ વચ્ચે થયો છે. એના પછી 601થી લઈને 650 વચ્ચે કેટલા સ્ટુડન્ટનો સમાવેશ થયો છે? 272 સ્ટુડન્ટ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના પછી 551થી લઈને 600 માર્ક્સ વચ્ચે એવા કેટલા સ્ટુડન્ટ છે? 770 સ્ટુડન્ટ છે. એના પછી તમે લોકો જોઈ શકો છો 501થી લઈને 550, તો એમાં તમે જોઈ શકો છો કે કેટલા છે? 1667 છે. એના પછી 451થી લઈને 500 વચ્ચે કેટલા સ્ટુડન્ટ છે? 2328 સ્ટુડન્ટ છે. પછી સૌથી વધુ છે 401થી લઈને 450 વચ્ચે કેટલા છે? 2593 સ્ટુડન્ટ છે. એના પછી 351થી 400 વચ્ચે કેટલા સ્ટુડન્ટ છે? 2287 સ્ટુડન્ટ છે. એના પછી 301થી લઈને 350 વચ્ચે કેટલા સ્ટુડન્ટનો સમાવેશ થયો છે? 2301 સ્ટુડન્ટ છે એનો સમાવેશ થયો છે. એના પછી 251થી લઈને 300 વચ્ચે છે એ 1819 સ્ટુડન્ટ છે. 212થી 250 વચ્ચે 1103 સ્ટુડન્ટ છે. અને 177થી 211 વચ્ચે ટોટલ 465 સ્ટુડન્ટ છે એનો સમાવેશ થયેલો છે. તો આ વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. આ રીતે તમે લોકો છે એ ગ્રાફ પણ જોઈ શકો છો કઈ રીતે કેટલા સ્ટુડન્ટ છે. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ. હવે આની ઉપરથી અમે લોકોએ જે એક્સપેક્ટેડ કટ ઓફ છે એનો અંદાજ કાઢ્યો છે. ઓકે, તો તમારા ગુજરાત રેન્ક છે એનો આ વિડીયોમાં સમાવેશ કરેલો છે. તો તમારા ગુજરાત રેન્ક ઉપરથી તમને લોકોને કયા પ્રકારની કોલેજમાં એડમિશન મળી શકે, તમારા લોકોનો પ્રથમ રાઉન્ડ છે એ ક્યારે આવશે અને કમ્પ્લીટ મેરિટ અને કટ ઓફનું આપણે એનાલિસિસ કરી લઈએ. તો સૌપ્રથમ તમે લોકો જોઈ શકો છો કે ગવર્મેન્ટ MBBS કોલેજ. તો એમાં ગવર્મેન્ટ MBBS કોલેજમાં પ્રથમ રાઉન્ડ પછી આ જે મેં ચર્ચા કરી છે એક્સપેક્ટેડ રેન્કની, એ મેં પ્રથમ રાઉન્ડ પછી કેટલું રહી શકે એનું એક્સપેક્ટેડ કહ્યું છે. છેલ્લા રાઉન્ડ સુધીનું કહેલું નથી. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો ઓપન કેટેગરીની અંદર 750થી 800 તમારો ગુજરાત રેન્ક હશે. હવે આ સંપૂર્ણ રેન્ક છે એમ ગુજરાત રેન્ક છે એ જ સમાવેશ કરેલો છે. ઘણા લોકો ગુજરાત રેન્ક કહે છે, ઘણા લોકો જનરલ રેન્ક કહે છે, એ બંને સરખું. ક્લિયર થઈ ગયું? તો GR છે એના ઉપરથી સમાવેશ કરેલો છે. કેટેગરી રેન્ક છે એનો આમાં સમાવેશ કરેલો નથી. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો જો ઓપન કેટેગરીની અંદર તમારો રેન્ક છે એ 750થી 800 વચ્ચે હોય તો તમને લોકોને ગવર્મેન્ટ MBBS કોલેજમાં મળવાની શક્યતા રહે છે. એટલે અંદાજિત તમને કહું કે તો તમારા નીટના માર્ક્સ છે એ 564થી લઈને 568 વચ્ચે છે એ થતા હશે. તો જો આટલા માર્ક્સ હોય તો પ્રથમ રાઉન્ડ પછી છે તમને મળવાની સંભાવના વધી જાય છે. ક્લિયર થઈ ગયું? EWSની અંદર 900થી 930 તમારો ગુજરાત રેન્ક હશે તો તમને મળવાની છે એ સંભાવના રહે છે. એટલે અંદાજિત તમે સ્કોર એવું ધારી શકો કે 557થી લઈને 560 આજુબાજુ તમારો સ્કોર હોય તો તમને મળવાની સંભાવના છે. એના પછી OBC કેટેગરીની અંદર 1300થી લઈને 1400 સુધીનો તમારો GR એટલે કે ગુજરાત રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. એટલે કે 538થી લઈને તમારો મેરિટ છે પહેલા રાઉન્ડની અંદર 542 સુધી છે એ જઈ શકે છે. SC કેટેગરીની અંદર GR એટલે કે ગુજરાત રેન્ક છે એ 2500થી લઈને 2650 આજુબાજુ હોય તો તમને મળવાની સંભાવના છે. એનો મતલબ એમ કે તમારા માર્ક્સ છે એ 500થી લઈને 503 આજુબાજુ હશે તો તમને ગવર્મેન્ટ કોલેજમાં મળવાની સંભાવના છે. એના પછી ST કેટેગરીની અંદર 10,000થી લઈને 10,500 સુધી તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. એટલે એનો મતલબ એવો કે 340થી લઈને 350 વચ્ચે જો માર્ક્સ હશે તો તમને લોકોને ગવર્મેન્ટ MBBS કોલેજની અંદર મળવાની સંભાવના છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? આ સંપૂર્ણપણે છે એ એક્સપેક્ટેડ છે. ક્લિયર થઈ ગયું?
હવે આપણે લોકો બીજી કોલેજીસ તરફ આપણે જઈએ છીએ તો GMERS કોલેજ GQ. તો GQ એટલે કે ગવર્મેન્ટ કોટા છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે તમને ખબર છે કે ગવર્મેન્ટ કોટાની વાર્ષિક ફી કેટલી છે? 3.75 લાખ રૂપિયા ફી છે. હવે તમે લોકો એમાં જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં જો તમારો ગુજરાત રેન્ક 2200થી લઈને 2300 આજુબાજુ હશે તો તમને આ કોલેજમાં મળવાની સંભાવના છે એ દેખાય છે. એનો મતલબ એમ કે નીટના માર્ક્સ છે એ 511થી લઈને 514 વચ્ચે હશે તો તમને લોકોને આ કોલેજમાં મળવાની સંભાવના છે. EWS કેટેગરીની અંદર તમારો જનરલ રેન્ક છે એ 2350થી લઈને 2400 આજુબાજુ હોય તો તમને એ કોલેજમાં મળવાની સંભાવના છે. એટલે કે 507થી લઈને 510 આજુબાજુ હશે તો તમને એવી સંભાવના છે કે પ્રથમ રાઉન્ડની અંદર જીમર્સ કોલેજ છે એ મળી જાય. OBC કેટેગરીની અંદર 2500થી લઈને 2600 એટલે કે 503થી લઈને 507 આજુબાજુ જો તમારા નીટના માર્ક્સ હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. SC કેટેગરીની અંદર 4800થી 4950 તમારો GR એટલે કે ગુજરાત રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. એટલે કે 453થી લઈને 456 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે એ દેખાય છે. અને ST કેટેગરીની અંદર 13100થી લઈને 13400 સુધી જો તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે એ દેખાય છે. ક્લિયર થઈ ગયું? એટલે કે તમે એવું ધારી શકો કે 275થી લઈને 280 આજુબાજુ હશે તો એવી શક્યતા છે કે તમને લોકોને જીમર્સમાં શક્યતા રહે. પહેલા રાઉન્ડની અંદર વાત કરી છે, છેલ્લા રાઉન્ડની અંદર વાત કરી નથી. ક્લિયર થઈ ગયું? તો આ તમારો જે મેરિટ આવ્યું છે એના ઉપરથી હવે તમારે કોલેજ પસંદગી છે એ મહત્વપૂર્ણ છે. જો તમે સેજ પણ કોલેજ પસંદગીમાં ભૂલ કરશો તો તમને લોકોને છે એ કોલેજ આડાવરી થઈ જશે. એક નાની એવી ભૂલ છે તમારે આખી કોલેજ છે એ બદલી નાખશે. તો એના માટે છે તમે અમારા માર્ગદર્શન માટે છે કઈ રીતે કોલેજ પસંદગી કરવી, શું કરવું, એના માટે તમે અમારા પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં તમારે જોડાવું તો શું કરવાનું છે, ડિસ્પ્લે ઉપર તમને 2 મોબાઈલ નંબર દેખાય છે એ બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે અને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે છે એ તમે લોકો પર્સનલ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. હવે એના પછી તમે જોઈ શકો છો પ્રાઇવેટ MBBS કોલેજ છે ગવર્મેન્ટ કોટા. તો એની અંદર પણ તમે જોઈ શકો છો કેટલું એક્સપેક્ટેડ રેન્ક છે એ રહી શકે છે. તો ઓપન કેટેગરીની અંદર 5100થી લઈને 5200 આજુબાજુ હોય તો તમને પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટા એટલે કે 12.5 લાખ સુધી છે એ તમને મળવાની સંભાવના છે. એટલે કે 448થી લઈને 451 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. EWS કેટેગરીમાં જો તમારો ગુજરાત રેન્ક 5300થી 5450 વચ્ચે હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. એટલે એનો મતલબ એમ કે 443થી લઈને 446 આજુબાજુ જો તમારા માર્ક્સ હશે તો તમને મળવાની સંભાવના છે એ દેખાય છે. OBC કેટેગરીમાં 5900થી લઈને 6000 સુધી તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. એનો મતલબ તમે જોઈ શકો છો કે 433થી લઈને 438 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. SC કેટેગરીમાં 6900થી લઈને 7000 સુધી તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. એટલે કે 413થી લઈને 416 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. અને ST કેટેગરીની અંદર જો તમારા લોકોના માર્ક્સ છે એ કેટલા 260 અથવા તો 255 પ્લસ હશે તો તમને પ્રાઇવેટ GQની અંદર મળવાના ચાન્સ છે એ દેખાય છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે એના પછી આપણે જીમર્સ કોલેજ MQ. તો તમને જાણ કરી દઉં કે જીમર્સ કોલેજ છે એમાં MQની કોઈ સીટ છે એ ખરેખર હોતી નથી. હવે એની અંદર શું થાય છે કે તમારા લોકોની જે NRI સીટ હોય છે એ NRI સીટ છે એ ફિલ થાય છે. હવે NRI સીટ જો ખાલી રહેશે તો એનું કન્વર્ઝન છે એ બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કરવામાં આવશે. એટલે કે પહેલા રાઉન્ડમાં તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં છે એડમિશન આપવામાં આવશે નહીં. એટલે કે આ રાઉન્ડમાં જીમર્સ MQ છે એ તમને આપવામાં આવશે નહીં અને એટલે આ રાઉન્ડમાં તમને MQ હેઠળ છે એડમિશન મળવાની સંભાવના નથી. હવે પ્રાઇવેટ MBBS કોલેજ મેનેજમેન્ટ કોટા. તો એમાં છે એ એડમિશન છે ને એમાં કેટેગરી મુજબ છે એ તમારે કટ ઓફ જોવામાં આવતો નથી અને એડમિશન માટે છે મેરિટ રેન્ક, ચોઇસ ફિલિંગ અને સીટ અવેલેબિલિટી મહત્વપૂર્ણ હોય છે. એટલે અરાઉન્ડ તમને એવી વાત કહી દઉં તો જો તમારો ગુજરાત રેન્ક છે 9000 આજુબાજુ હશે તો તમને લોકોને MBBS MQમાં એડમિશન મળવાની સંભાવના છે પ્રાઇવેટની અંદર. જો ભાઈ પ્રાઇવેટની અંદર છે ને એ ફી બહુ વધારો થયો છે, 28 લાખ સુધી છે એ ફી પહોંચી ગઈ છે. એટલે તમને સંભાવના રહે કે ભાઈ તમે લોકો નીટ ક્વોલિફાય હોય તો પણ તમને ચાન્સ રહેશે કે તમને લોકોને આમાં મળવાની શક્યતા રહે. પણ તમારે છેલ્લા રાઉન્ડ સુધી ઊભું રહેવું પડે. પણ પહેલા રાઉન્ડમાં અમે છે એવું ધારીએ છીએ કે જો તમારો રેન્ક છે એટલે મેનેજમેન્ટ કોટામાં જો 370 પ્લસ હશે તો તમને મળવાની સંભાવના છે એ અત્યારે દેખાય છે. ક્લિયર થઈ ગયું? તો આ વિડીયો છે એ તમે શરૂથી લઈને અંત સુધી જોયો. જો તમને કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જે વ્યક્તિઓ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતો હોય બંને નંબરમાંથી કોઈ પણ નંબરમાં મેસેજ કરીને પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે.